જૂનાગઢમાં વાઘેશ્વરી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવે છે, જેમાં તળાવને ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેને લીધે તળાવનું ગંદુ અને લીલું કાચ જેવું દૂષિત પાણી સ્થાનિક રહીશોના બોરમાં અને નળમાં ભરી ગયા છે. ત્યારે ગણેશનગર કામદાર સોસાયટી સહિતના 4-5 વિસ્તારોમાં લોકો રોગચાળાનો સામનો કરી રહ્યા છે અને મુશ્કેલીમાં મુકાયા છે. તો અનેકવાર મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પ્રશ્નનો હલ આવ્યો નથી અને સ્થાનિકોએ ઘર વપરાશ પીવાના પાણીમાં લીલું પાણી વાપરતા પરિવારના સ્વાસ્થ્ય પર પણ ખતરો ઊભો થયો છે. ઝાડા ઉલટી સહિતની બીમારીઓમાં વધારો થયો છે અને તંત્રની કામગીરી સામે લોકોએ અનેક સવાલ ઉઠાવ્યા છે. જ્યારે સ્થાનિક અગ્રણી દ્વારા મહાનગરપાલિકાની અણઆવડત લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને જો વહેલી તકે આ ગંદા પાણીની સમસ્યા હલ નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાણીની તકલીફ છે ગણેશનગરમાં. પાણીની લીલું કાચ પાણી આવે છે ને છોકરા બીમાર પડે છે. એને ઉલટી ઝાડા બધુંય થાય છે. ફોડકા નીકળ્યા છે છોકરાઓને. પાણી પીવામાં કે હાલે એમ નથી. પાણીનું કીધું કે કોઈ ધ્યાન દેતા નથી. એમાં તળાવમાં પાણી આજ કાઢીએ ને કાલ કાઢીએ. પાણી કાયમ ને કાયમ કાઢે છે, નીકળતું નથી એટલું પાણી ભર્યું ને ભર્યું રહે છે. ને ખોદતા ત્યાં કીધું કે આ તળાવમાં પાણી અહીંયા ભર્યું રહે. કીધું કે હા કે નીકળી જાવ પાણી, કે તમને નહીં નડે, કે તમને કાંઈ પણ તકલીફ પડે તો અમને કહેજો. એને કીધું હતું. અમારે આ પાણીની બહુ તકલીફ છે. પાણી માટે અમે બહુ આ લોકોને કહીએ છીએ, પણ આ લોકો કાંઈ ધ્યાન દેતા નથી. અમે ના પાડીએ કે ભાઈ પાણી કાઢતા નહીં, અમે હાલવા ક્યાં જાવ, તો એ લોકો એમ કહે કે અમે 2 દિવસ પાણી કાઢીને બંધ કરી દેવું, કારણ કે તમને ભૂંગળા નાખી દેવું. એ લોકો કાંઈ એવું અમને કાંઈ ધ્યાન દેતા નથી. અમે ના પાડીએ ભાઈ આવી રીતના બંધ કરો પાણી, તો બંધ કરતા નથી. પાણી બહુ ગંદુ આવે છે, બહુ જ લીલું કાચ પાણી આવે છે, તોય પાણીનું કાંઈ કરતા નથી. અમારે પાણી અટાણે પીવાય નથી. અમે રોજ રાતના પાણી હારીએ છીએ. લોકો વાસણ સાફ નથી કરી શકતા પાણીથી, કપડાં નથી ધોઈ શકતા, નાહી નથી શકતા. અને જે લોકો પાણીનો જે ઉપયોગ કરે છે, અને પીવાની તો વાત જ તમે રહેવા દો, પાણી પીવાનું તો અત્યારે અમારે બહારથી મગાવવું જ પડે છે ટાંકા. અને જે આ લોકોએ અત્યારે અમારી પરિસ્થિતિ કરી દીધી છે અમારા વિસ્તારની, એ ખરેખર દયનીય પરિસ્થિતિ છે. અને ટૂંકા જ ગાળામાં જો આ લોકો આમાં કંઈ ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં અમે આંદોલન પણ કરશું. અને તંત્રને મારે એટલું જ કહેવાનું છે કે જેટલા લોકોનું અત્યારે આરોગ્ય બગડ્યું છે એની સારવાર તમે કરાવી જાતે કરાવો. અને આવનાર દિવસોમાં જો આ નહીં થાય તો અમે આ વિસ્તારમાંથી મતનો બહિષ્કાર કરશું.